નમસ્કાર. શેર બજારમાં રોકાણની શરૂઆત કરવી હોય એટલે આ ડીમેટ એકાઉન્ટ શબ્દ સામે આવે છે. હા, અને ઘણા નવા રોકાણકારો માટે થોડી મૂંઝવણ પણ ઊભી કરે છે, ખરું ને? બરાબર. પણ ચિંતા નહીં, આજે આપણે આ જ વિષયને એકદમ સરળ રીતે સમજીશું. આપણી પાસે એક સરસ સ્ત્રોત છે, ડીમેટ એકાઉન્ટ સંપૂર્ણ માર્ગદર્શિકા. અને એના આધારે જ આપણે ચર્ચા કરીશું, જેથી બધી માહિતી સ્પષ્ટ થઈ જાય. ચોક્કસ. આપણો હેતુ એ છે કે ડીમેટ ખાતા વિશેની બધી જ અગત્યની વાતો એકદમ સરળ ગુજરાતીમાં સમજી લઈએ. ચાલો શરૂ કરીએ. હા, જરૂર. તો સૌથી પહેલો સવાલ, આ ડીમેટ છે શું? હા, એ જ. ડીમેટ એટલે શું? જુઓ, ડીમેટ એટલે ડીમટીરિયલાઇઝ્ડ. હા. પહેલાના જમાનામાં કેવું હતું કે શેર્સના ભૌતિક સર્ટિફિકેટ આવતા કાગળ સ્વરૂપે. હા, મેં સાંભળ્યું છે. એ સાચવવા પણ અઘરા પડતા હશે. બિલકુલ. ફાટી જાય, ખોવાઈ જાય, ચોરી થઈ જાય. ડીમેટ ખાતું એનો ઉકેલ છે. એ એક ઇલેક્ટ્રોનિક ખાતું છે. ઓકે, એટલે ડિજિટલ. હા, ડિજિટલ. જ્યાં આપણે ખરીદેલા શેર્સ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહિત થાય. જેમ આપણે બેંક ખાતામાં પૈસા રાખીએ, એમ ડીમેટમાં શેર્સ. અચ્છા, આ તો બહુ સરળ સરખામણી છે. સમજવામાં આસાન. હા, એટલે હવે પેલી કાગળની ઝંઝટ જ નહીં, લેવડ દેવડ પણ ફટાફટ અને સુરક્ષિત. બરાબર. પણ આ જરૂરી કેમ છે? ફરજિયાત છે? હા, બિલકુલ. ભારતમાં જો તમારે શેર બજારમાં કામ કરવું હોય, શેર ખરીદવા હોય, વેચવા હોય કે પછી લાંબા સમય માટે રાખવા હોય, તો સેબી SEBના નિયમ મુજબ ડીમેટ ખાતું હોવું જ જોઈએ. ઓકે, એટલે હવે બધું ઇલેક્ટ્રોનિક જ ચાલે છે. ચોક્કસ. ફિઝિકલ શેર્સનો જમાનો ગયો. હવે બધું ડીમેટીરિયલાઇઝ્ડ ફોર્મમાં જ. સમજાઈ ગયું. તો હવે આ ખાતું ખોલાવવું ક્યાં? કોણ આપે આ સુવિધા? ઘણા બધા ઓપ્શન્સ છે. ભારતમાં ઝીરોધા, એન્જલ વન, અપસ્ટોક્સ, ગ્રો આવા ઘણા રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ છે. હા, આ નામ તો સાંભળ્યા છે. હા, તો આ બ્રોકર્સ ડીમેટ અને ટ્રેડિંગ ખાતાની સુવિધા આપે છે. અને સૌથી સારી વાત એ છે કે શું? આજકાલ આખી પ્રક્રિયા ઓનલાઈન છે, એકદમ ફટાફટ. અચ્છા, કેટલો સમય લાગે લગભગ? પેલો સ્ત્રોત શું કે છે? સ્ત્રોત મુજબ લગભગ 10 થી 15 મિનિટમાં જ ખાતું ખોલવાની પ્રક્રિયા પૂરી થઈ શકે છે. ઓહો, આ તો બહુ ઝડપી કહેવાય. અને ડોક્યુમેન્ટ્સ શું જોઈએ? મુખ્યત્વે 3 વસ્તુઓ. તમારું આધાર કાર્ડ, જે મોબાઈલ નંબર સાથે લિંક હોય એ જરૂરી છે. બીજું પેન કાર્ડ. અને ત્રીજું તમારા બેંક ખાતાની વિગતો, જેમ કે એકાઉન્ટ નંબર, IFSC કોડ અથવા કેન્સલ્ડ ચેક. બસ આટલું જ? હા, મોટે ભાગે આટલું જ. પ્રોસેસ પણ સિમ્પલ છે. બ્રોકરની એપ ડાઉનલોડ કરો, પછી eKYC એટલે કે ઓનલાઈન વેરિફિકેશન પૂરું કરો. એટલે ઘરે બેઠા જ? હા, ઘરે બેઠા જ. પછી થોડી બેસિક વિગતો ભરો, સેલ્ફી અપલોડ કરો, આધારથી ડિજિટલી સહી કરો એટલે કે સાઇન અને બેંક ડિટેલ્સ જોડી દો. અને ખાતું તૈયાર? બસ, વેરિફિકેશન પછી તમારું ખાતું ટ્રેડિંગ માટે રેડી. સરસ. અહીં એક વાત સ્પષ્ટ કરીએ. મેં સાંભળ્યું છે કે ડીમેટ અને ટ્રેડિંગ ખાતું અલગ હોય છે. હા, આ બહુ સારો મુદ્દો છે. ટેકનિકલી બંને અલગ છે, પણ મોટાભાગના બ્રોકર બંને એકસાથે જ ખોલી આપે છે, એટલે કન્ફ્યુઝન થાય. તો શું ફરક છે બંનેમાં? જુઓ, ડીમેટ ખાતું એ તમારી ડિજિટલ તિજોરી છે, શેર્સ સાચવવા માટે એટલે કે સ્ટોરેજ માટે. ઓકે, સ્ટોરેજ. અને ટ્રેડિંગ ખાતું એ પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે ખરેખર સોદા કરો છો, ખરીદી અને વેચાણની એક્ટિવિટી. અચ્છા, એટલે પૈસા ટ્રેડિંગ ખાતામાં આવે, એનાથી શેર ખરીદાય અને એ શેર ડીમેટમાં જમા થાય, એમને? બરાબર પકડ્યો. અને વેચતી વખતે ઉલટું, શેર ડીમેટમાંથી નીકળીને ટ્રેડિંગ ખાતા દ્વારા વેચાય અને પૈસા બેંકમાં પાછા. એટલે શેર બજારમાં કામ કરવા માટે બંને જોઈએ, ડીમેટ પણ અને ટ્રેડિંગ પણ. ચોક્કસ, બંને અનિવાર્ય છે. ચાલો, આ પણ સ્પષ્ટ થઈ ગયું. હવે વાત કરીએ ખર્ચની. આનો કોઈ ચાર્જ લાગે? મફત હોય છે? હા, થોડા ચાર્જીસ હોય છે. એક છે AMC, એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ, વાર્ષિક જાળવણી ફી. જો કે સ્ત્રોતમાં પણ ઉલ્લેખ છે કે આજકાલ હરીફાઈને કારણે ઝેરોધા, એન્જલ વન જેવા કેટલાક બ્રોકર્સ લાઈફ ટાઈમ ફ્રી AMC પણ ઓફર કરે છે. ઓહ, એ તો સારું કહેવાય. હા, પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી. AMC ફ્રી હોય એનો મતલબ એ નથી કે બધું જ ફ્રી છે. એટલે બીજા ચાર્જ પણ હોય? હા,
તમે જ્યારે પણ શેર ખરીદો કે વેચો દરેક ટ્રેડ પર બ્રોકરેજ લાગે પ્લસ બીજા ટ્રાન્ઝેક્શન ચાર્જીસ પણ હોય જેમ કે સરકારી ટેક્સ એસટીટી એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એક્સચેન્જ ફી સેબી ટર્નઓવર ફી આવા નાના નાના ચાર્જીસ હોય છે ઓકે આ બધા ચાર્જીસ વિશે સ્ત્રોતમાં બહુ વિગત નથી કદાચ ના એટલી ઊંડાણમાં નથી પણ એ જાણવું જરૂરી છે કારણ કે એ તમારા નફા પર સીધી અસર કરે છે સાચી વાત છે અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો સુરક્ષા સેફટી હા આ ખૂબ મહત્વનું છે કારણ કે આમાં આપણી મહેનતની કમાણી રોકાયેલી હોય છે તો શું ધ્યાન રાખવું જોઈએ કેટલીક બેઝિક પણ બહુ જ જરૂરી વાતો ક્યારેય તમારો પાસવર્ડ કે ઓટીપી કોઈની સાથે શેર ન કરો બરાબર કોઈ અજાણી કે થર્ડ પાર્ટી એપથી લોગિન કરવાનું ટાળો હંમેશા બ્રોકરની ઓફિશિયલ એપ જ વાપરો અને પેલું પાવર ઓફ અટર્ની પીઓએનું શું છે એ આપવું પડે હા પીઓએ એટલે પાવર ઓફ અટર્ની એ એક કાનૂની દસ્તાવેજ છે જે બ્રોકરને તમારા વતી અમુક કામ કરવાની સત્તા આપે છે જેમ કે શેર વેચતી વખતે તમારા ડીમેટમાંથી શેર ડેબિટ કરવા ઓકે એ આપવું જરૂરી હોય છે ઘણીવાર સરળ ટ્રાન્ઝેક્શન માટે પણ એને બરાબર વાંચી સમજી વિચારીને જ સાઇન કરવું બરાબર છે એટલે સુરક્ષા બાબતે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે એકદમ થોડી સાવચેતી આપણને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે તો આજે આપણે ડીમેટ એકાઉન્ટ સંપૂર્ણ માર્ગદર્શિકાના આધારે ડીમેટ ખાતા વિશે ઘણી અગત્યની માહિતી મેળવી હા આપણે સમજ્યું કે ડીમેટ શું છે કેમ જરૂરી છે કેવી રીતે ખોલાવવું ટ્રેડિંગ ખાતાથી કઈ રીતે અલગ છે કયા ખર્ચા આવી શકે અને સૌથી અગત્યનું સુરક્ષા આશા છે કે આ ચર્ચા નવા રોકાણકારોને ચોક્કસ મદદરૂપ થશે ડીમેટ ખાતું ખોલવું એ શેરબજારમાં પ્રવેશવાનું પહેલું પગલું છે એ સ્પષ્ટ થયું બિલકુલ પણ અહીં એક વિચારવા જેવો પ્રશ્ન મને આવે છે આપણે જે પેલા બ્રોકરેજ અને બીજા ટ્રાન્ઝેક્શન ચાર્જીસની વાત કરી હા ભલે નાના લાગે પણ લાંબા ગાળે આપણા રોકાણના વળતર પર એની કેટલી અસર પડતી હશે શું આ ચાર્જીસને ધ્યાનમાં રાખીને કોઈ ખાસ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ જેમ કે ઓછા સોદા કરવા કે પછી કોઈ ચોક્કસ પ્રકારનો બ્રોકર પસંદ કરવો આ બહુ રસપ્રદ વિચાર છે ચોક્કસપણે આ શુલ્ક કુલ નફા પર અસર કરે છે અને એને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડવી એ સમજદારી ભર્યું પગલું કહી શકાય આના પર વધુ વિચારવું જોઈએ